ભાગવતનો જ્યારે પ્રારંભ થાય છે તો ભાગવતનો પહેલો અક્ષર શું? બોલે જન્મ. ભાગવતનો પહેલો અક્ષર શું? જરા ભાવથી બોલો તો ખરા, ભાવથી બોલો તો ખરા. જન્મ. અને ભાગવતનો વિરામનો શબ્દ શું? પરમ. કયો શબ્દ? સ્તમ નમામિ હરિમ પરમ. તો ભાગવતનો પ્રારંભ થાય જન્મથી અને ભાગવતનો વિરામ થાય પરમથી. તો જો આ જગતમાં જન્મ તો બધાને મળે છે, પણ જન્મ સાર્થક એનો થાય છે જે પરમ સાથે સંબંધ જોડી લે છે. જન્મ તો બધાએ મળ્યો, બધાએ લીધો, પણ પરમ સાથે જે જોડાઈ ન શક્યા એનો જન્મ વ્યર્થ થયો એમ કહેવાય. તો કહેવાય ને કે જન્મ તો આપણને મળ્યો, પણ મનુષ્ય જીવનની સાર્થકતા શું? કોઈ બહુ સુંદર કહ્યું કે જગ કી સેવા खोज अपनी, जग की सेवा खोज अपनी, प्रीत प्रभु से कीजिए. जग की सेवा खोज अपनी, प्रीत प्रभु से कीजिए. जिंदगी की यही રીત है, बस જી લીજીએ. જો આ જીવનની રીત શું છે? જગ કી સેવા અને બીજું ખોજ અપની. કહેવાય જગ કી સેવા તો સમજમાં આવી, પણ ખોજ અપની, પોતાને શોધવાના કેવી રીતે? અને પોતાને પામવાની, પોતાને શોધવાની યાત્રા એ આ જીવન છે. તો પોતાને શોધાય કેવી રીતે? જ્યારે એક સંત એને રોજ એક પ્રભુ આવીને દર્શન આપતા, તો એમના શિષ્ય એમની પાસે ગયા અને કહે કે આપને રોજ પ્રભુ આવીને દર્શન આપે છે, તો ક્યારેક આપ કહો ને કે મને પણ દર્શન આપે. આપ કહી શકો? અરે ચોક્કસ કહી શકું કે તને પણ દર્શન આપવા આવશે, પણ મને બતાવ તું છે ક્યાં, તારું એડ્રેસ મને આપ, તારો પતો મને આપ, તો હું પ્રભુને મોકલીશ કે તારી પાસે જાય. એણે પોતાના ઘરનું એડ્રેસ આપ્યું. સંત કહે મારે તારા ઘરનું એડ્રેસ નહીં, તારું એડ્રેસ જોઈએ છે. તું જીવનમાં ક્યાં ઊભો છે? એણે પોતાની ઓફિસનું એડ્રેસ આપ્યું. એ કહે મને તારી ઓફિસનું એડ્રેસ નહીં, તારું એડ્રેસ આપ. અધિકતર ઘરના એડ્રેસને આપણે આપણું એડ્રેસ માની લેતા હોઈએ છીએ. ઓફિસના એડ્રેસને આપણે પોતાનું લોકેશન માની લેતા હોઈએ છીએ. પણ જીવનના કયા મોડ ઉપર, જીવનની કઈ અવસ્થાએ, જીવનની કઈ મોડમાં આપણે ઊભા છે, જ્યાં સુધી એ જાણી ન શકીએ તો એ પ્રભુને આપણી પાસે મોકલવા પણ માંગે તો પ્રભુ આવે ક્યાં? એ કહે જે દિવસે તને એ જડી જશે ને કે તું ક્યાં છું, તારું એડ્રેસ શું છે એ તું આપી શકશે, તો હું પ્રભુને પણ તારી પાસે મોકલીશ. ને આ જીવનની યાત્રા શું છે? પોતાની પણ ખોજ છે. પોતે ક્યાં ઊભા છીએ પોતાને જાણવું બહુ જરૂરી. કહેવાય ને કે જ્યારે કાલિદાસજી હતા અને કાલિદાસજીના મનમાં પણ એકવાર એમ આવી ગયું કે મારાથી વધારે વિદ્વાન કે મારાથી મોટો જ્ઞાની આ જગતમાં કદાચ કોઈ હોઈ ન શકે. અને જ્યારે વિક્રમાદિત્યની સાથે ક્યાંક શિકારમાં એમની સાથે ગયા હતા અને મનમાં આવ્યું હતું કે હું પરમ જ્ઞાની છું, મને બધું ખબર પડે. અને એકવાર ત્યાં રસ્તો ભૂલ્યા અને જલની શોધમાં ચાલતા ચાલતા જ્યારે કાલિદાસ જતા હતા અને જંગલમાં એક ઝૂંપડી હતી, અને ઝૂંપડી જોઈને એમણે કીધું હતું રાજાએ કે જ્યારે પણ જલ લેવા જાય ને તો પરિચય ન આપશો, નામ ન કહેતા. અને ચાલતા ચાલતા જ્યારે કાલિદાસ ત્યાં પહોંચ્યા, એક નાનકડી ઝૂંપડી હતી. ઝૂંપડીમાંથી એક વૃદ્ધ માજી આવ્યા અને કાલિદાસ કહું મને જલ આપશો? બોલે હા. જલ આવ્યા અને આવીને કહે કે તમે કોણ છો? અને જ્યારે કાલિદાસજીને પૂછ્યું કે તમે કોણ છો, ત્યારે એમણે કહ્યું કે હું યાત્રી છું. શું કહ્યું? હું યાત્રી છું. ત્યારે એ વૃદ્ધ મહિલાએ કહ્યું કે યાત્રી તમે ન હોઈ શકો. બોલે કેમ? યાત્રી આ દુનિયામાં ખાલી બે છે, એક સૂર્ય અને એક ચંદ્રમા, જે નિત્ય રોકાયા વિના યાત્રા કરે છે. અને જે રોકાયા વિના યાત્રા કરે એને યાત્રી કહેવાય. તમે યાત્રી નથી, બતાવો કોણ છો? એણે કહ્યું કે હું અતિથિ છું. કાલિદાસે કહ્યું કે હું અતિથિ છું. અને જ્યાં કાલિદાસે કહ્યું હું અતિથિ છું, પેલા મહિલાએ કહ્યું કે અતિથિ પણ ન હોઈ શકો. અતિથિ આ દુનિયામાં બે જ છે, એક ધન અને એક યૌવન, જે જોડે આવીને હંમેશા જોડે રહેતા. ધન અને યૌવન આ બે અતિથિ છે જે આવીને ક્યારે પણ જોડે રહેતા નથી. તો કોણ છો તમે? એને કહ્યું પરદેશી છું. કોણ છો?
બોલે પરદેશી પણ નથી. બોલે કેમ પરદેશી? આ દુનિયામાં બે જ છે, એક જીવાત્મા અને બીજું વૃક્ષનું તૂટેલું પાંદડું. એકવાર નીકળ્યા પાછી પાછા એ દેશમાં આવતા નથી, પરદેશી છે. બોલ કોણ છો તમે? કાલિદાસ કહે કે હું ક્ષમાવંત છું. બોલે ક્ષમાવંત પણ તમે થઈ ન શકો. દુનિયામાં ક્ષમાવંત બે જ છે. બોલે કોણ? એક તો ધરતી અને બીજું નારી. બતાવો તમે કોણ છો? કાલિદાસ કહે કે માનો ચલો હું રાજા છું. બોલે રાજા પણ ન હોઈ શકો, રાજા બે જ છે, એક ઇન્દ્ર અને એક યમરાજ. તમે છો કોણ? એને કહું ચલો હું ગરીબ છું. બોલે રાજા ન માનો તો ગરીબ તો માની લો. તો બોલે ગરીબ આ દુનિયામાં બે જ છે. બોલે કેમ? એક તો પેલી બકરી છે કે જે રાજી થતી હોય પણ ક્યારે કપાવાની છે ખબર નહીં, અને એક પેલી કન્યા છે જે ઘરમાં જન્મી મોટી થઈ પણ એને એ જ ઘર છોડીને એક દિવસ જવાનું છે, માટે એ દિન છે. તો જ્યારે એક પણ જવાબ ના આવ્યા, કાલિદાસ એમના ચરણોમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે ચલો હું હાર્યો. બોલે તમે હારેલાય નથી. બોલે કેમ? હારેલા દુનિયામાં બે જ છે. બોલે એક એ જેની ઉપર બહુ કરજો છે, અને બીજો હારેલો એ છે કે જે કન્યાનો પિતા છે, અને એ પિતાએ જેને લાડકોડ કરી, પોતાના હાથે જેને મોટી કરી, અને પોતાના હાથે જ એક દિવસ એની વિદાઈ આપવી પડશે. ત્યારે પિતાને લાગે આજે હું મારું સર્વસ્વ હારી ગયો. તો આ દુનિયામાં બે જ હારેલા છે. બતાવો તમે કોણ છો? અને રસ્તા કોઈ માર્ગ જડ્યું નહીં. શરણે ગયા ત્યારે ખબર પડી કે એ સ્વયં માં સરસ્વતી એમની પરીક્ષા લેવા માટે આવ્યા હતા. ત્યારે કાલિદાસ કહે કે આખી દુનિયાને ઓળખ્યો પણ હું કોણ છું એ મારી ઓળખ આપી ન શક્યો. તો જ્યાં સુધી પોતાને ઓળખવાની કળા ન આવે, પોતે કોણ છે જાણી ન શકે, ત્યાં સુધી પ્રભુને જાણવાના રસ્તે આગળ કેમ કરીને વધી શકાય? તો જન્મથી પ્રારંભ થઈ અને પરમ સુધીનો સંબંધને દર્શન કરાવે છે. અને અહીંયા કહ્યું જન્માદ્યસ્ય યતઃ, બ્રહ્મસૂત્રના સૂત્ર દ્વારા પ્રારંભ કર્યો અને કહે કે એવા પ્રભુને હું વંદન કરું છું જ્યાં સૃષ્ટિનો જન્મ, પાલન અને લય એ ત્રણે કરે છે. જોડે યતઃ અવ્યવ આપ્યો કે ભગવાન સૃષ્ટિનો જન્મ કરે, પાલન કરે, લય કરે, પણ એમની અંદર કોઈ વિકાર આવતો નથી. એ બતાવવા માટે લય કર્યો. અને કહેવાય કે જ્યારે ભગવાન આગળ કહે છે વર્ણન, જન્માદ્યસ્ય યતોન્વય અન્વયાદિ ઇતર, અન્વયાદિ ઇતર દ્વારા કહ્યું કે ભગવાને આ જગતનું સર્જન કર્યું તો ખરા, પણ કઈ રીતે કર્યું? જો એક હોય છે પૂર્ણ વિકૃત પરિણામ, એક છે અર્ધ વિકૃત પરિણામ, અને ત્રીજું છે અવિકૃત પરિણામ.